આત્મીય મિત્રો, જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી, જય હિન્દ, જય ભારત। 3 એપ્રિલ અને શુક્રવાર એટલે બે પુણ્યતિથિઓ આવે। પહેલા હિન્દુ રાજા એવા છત્રપતિ શિવાજી મહારાજ નો અવસાન દિવસ અને બીજી પુણ્યતિથિ એટલે ગુડ ફ્રાઈડે। પણ ગુડ ફ્રાઈડેની પછી વાત કરીએ, પહેલા આપણે વાત કરીએ છત્રપતિ શિવાજી મહારાજની। 3 એપ્રિલ 1680, 50 વર્ષની ઉંમર અને રાયગઢ, મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લાની અંદર છત્રપતિ શિવાજી મહારાજે પોતાનો દેહ છોડી પરમધામમાં ગયા। મિત્રો, આપણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે અગાઉ પણ એક એમની જન્મ જયંતિ વખતે એક વિડીયો બનાવેલો છે, એ પણ જોઈ લો વિનંતી। વિડીયો બનાવવાનું કારણ એવું કે ખૂબ નાના વિડીયો બનાવવા અને એવી વાત જે આપણા ભારત દેશના લોકો કદાચ ઓછા જાણતા હોય, એવી વાતો જે બહુ લાઇમલાઇટમાં આવી ના હોય, તેમજ આપણા જે શહીદો, આપણા જે શૂરવીરો, જે મહાનુભાવો થઈ ગયા, એમના જન્મદિવસ હોય કે પુણ્યતિથિ હોય તો એમના વિશે થોડું કંઈક આપણા દેશના લોકો જાણે, બાળકો જાણે, યુવાનો જાણે અને તમામ લોકો જાણે, એનો આપણે એક આશયથી જાણકારી જરૂરી છે, એટલા માટે વિડીયો બનાવી છે। હવે વાત કરીએ, જે થોડી ઘણી વાતો બાકી રહી ગઈ હોય, કહેવાની જરૂર લાગે એવી, એટલે આપણે પુણ્યતિથિ પર પણ એક વાત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, છત્રપતિ શિવાજી મહારાજ છત્રપતિ કહેવાના, તો પેલા છત્રપતિ કેમ કહેવાના એ બરાબર સમજી લઈએ। તો છત્ર અને પતિ બે શબ્દ છે। છત્ર કે છત્રી અને છત્ર ધરાવતા સ્વામી, પ્રજાના સ્વામી એટલે છત્રપતિ। કોઈ પણ રાજાને છત્રપતિ થવું હોય તો એ રાજ્ય એનું સ્વતંત્ર રાજ્ય જોઈએ। તો આપણા શિવાજી મહારાજ એ પોતાનું એક સ્વતંત્ર રાજ્ય બનાવ્યું હતું। એક પોતાનું સ્વતંત્ર રાજ્ય હોય, એ રાજ્યની સ્વતંત્ર ભાષા હોય, એ રાજ્યના સ્વતંત્ર સિક્કા હોય અને એ રાજ્યનું સ્વતંત્ર ન્યાયાલય હોય। આવું જે રાજ્યમાં હોય એને છત્રપતિ રાજ્ય કહેવાય, એ છત્રપતિ કહેવાય। તો શિવાજી મહારાજનું રાજ્ય હતું, સ્વતંત્ર રાજ્ય હતું, એ કોઈનું ખંડિયું રાજ્ય નહોતું, કોઈના અંકુશ નીચેનું રાજ્ય નહોતું। અને એમણે પોતાના રાજ્યમાં સિક્કા પણ બનાવ્યા હતા। બીજી વસ્તુ કે લોક કલ્યાણકારી રાજા હતા, એટલે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર ન્યાય આપવાવાળા હતા। સ્વતંત્ર રાજ, ખંડિયું રાજ્ય ન હતું, પોતાના સિક્કા સાથે સાથે એમના જે રાજ્ય હતું એ અષ્ટપ્રધાન મંડળવાળું હતું। એટલે એમણે જે ભારતીય સંસ્કૃતિમાં જે પદ્ધતિ હતી એમણે અપનાવેલી, અષ્ટપ્રધાન મંડળવાળું હતું। ભાષામાં એમણે શું કર્યું, ખરેખર અત્યારે આપણા દેશના લોકોએ સમજવાની જરૂર છે। જો છત્રપતિ શિવાજી મહારાજે જે ટેકનિક અપનાવી છે એ ટેકનિક ફારસી ભાષાને સ્થાને એમણે સ્વભાષા એટલે કે મરાઠી તેમજ સંસ્કૃતને રાજભાષા બનાવી। તો મિત્રો, હવે આપણે જ્યારે આપણો એક દેશ થઈ ગયો છે, આપણે સ્વતંત્ર દેશ તરીકે હવે આપણે આઝાદી, સ્વરાજ મેળવ્યું છે, તો આપણે હિન્દી અને સંસ્કૃત એ બે ભાષાને રાજભાષા
બનાવવાની ખૂબ જરૂર છે. બીજી કોઈ પણ ભાષા નહીં. રાજભાષા છે એ હિન્દી અને સંસ્કૃત. કોઈને હિન્દી પસંદ ના આવે તો સંસ્કૃતનો વિકલ્પ છે, અને સંસ્કૃત પસંદ ના આવે તો હિન્દીનો વિકલ્પ છે. મિત્રો, આ રીતે એમણે ભાષામાં પણ એમણે આ આયોજન કર્યું. હમણાં વાત કરી કે 50 વર્ષની ઉંમર અને બીમારીના કારણે, કેમ કે કામ જ એટલા એમણે કર્યા હતા, દોડાદોડી, એમનું એટલું બધું જીવન દોડાદોડી ભર્યું હતું, તો 50 વર્ષની ઉંમરે પોતે આ દેશ છોડીને ગયા હતા. એમના પછી એમના પુત્ર સંભાજી મહારાજ એ છત્રપતિ બીજા બન્યા હતા. હવે એક વસ્તુ બરાબર સમજવાની જરૂર છે કે ઔરંગઝેબ મુઘલ રાજા એ દક્ષિણ ભારતમાં પગ પેસરો કરવાની હિંમત ન કરી શકે. આખી જિંદગી જીવ્યા છતાં પણ દક્ષિણ ભારતની અંદર પોતાનું રાજ્ય સ્થાપી ના શકે. એનું કારણ આપણા છત્રપતિ શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી મહારાજે એક એવું વિશ્વનું શક્તિશાળી સૈન્ય ઊભું કર્યું હતું. શૂન્યમાંથી સર્જન કરી અને વિશ્વનું શક્તિશાળી સૈન્ય બનાવવું. 40,000 ઘોડેસવારો હોય જે સૈન્યમાં, 1 લાખ પાયદળ હોય, 1260 હાથીઓ હોય, એ બધાનું મેનેજમેન્ટ હોય, ને આવું જબરજસ્ત સૈન્ય બનાવવું શૂન્યમાંથી બહુ મોટી વાત છે. મિત્રો, એમની ગેરીલા પદ્ધતિ ખરી ને, ગેરીલા પદ્ધતિ, ગોરીલા કો ગેરીલા, એ ગેરીલા પદ્ધતિની જે ટેકનિકના કારણે ઔરંગઝેબના સૈનિકો કે ઔરંગઝેબ પોતે ફાવી નતો શકે. ઔરંગઝેબ છે ને એ છત્રપતિ શિવાજી મહારાજને પહાડી ઉંદર કહે. આ તો કે પહાડી ઉંદર છે. અને છત્રપતિ શિવાજીના મૃત્યુ બાદ પણ એ પોતે કબૂલ કર્યું કે એક મહાન રાજા હતા. હું કે મારા સૈનિકો, મારા મોટા મોટા સેનાપતિઓ પણ આ રાજાને છે ને હરાવી ના શક્યા. એવો મહાન શક્તિશાળી રાજા હતો, એવું ઔરંગઝેબે પોતે કબૂલ કર્યું છે. મિત્રો, ગેરીલા પદ્ધતિ તો કરી, સાથે સાથે અચાનક હુમલો કરી દેવાનો, પછી ભૌગોલિક પરિસ્થિતિ બરાબર ધ્યાન રાખવાનું, પછી એનું જે જાસૂસી નેટવર્ક હતું એ જબરજસ્ત રાખ્યું હતું, વત્તા પોતાના સૈન્યનું નુકસાન ના થાય એ પહેલું ધ્યાન રાખવાનું. પોતાના સૈન્યનું નુકસાન ના થાય, જાસૂસી નેટવર્ક, ભૌગોલિક પરિસ્થિતિ જાણી લેવાનું, અને પહાડો અને ખીણોનો ઉપયોગ કરવાનો, અને એ રીતે યુદ્ધ કરી અને ઔરંગઝેબને પરાસ્ત કરવાની તાકાત ધરાવતા. માત્ર 15-16 વર્ષની ઉંમરે, આપણે અગાઉ વાત કરી હતી કે તોરણાનો કિલ્લો માત્ર ઉંમરે, તો 10મું ધોરણ પાસ કરે છોકરાઓ ત્યારે માંડ 15 વર્ષના થાય, તો આ ઉંમરે તોરણાનો પહેલો કિલ્લો જીત્યો. પછી એમણે રાજગઢની અંદર, રાજગઢના કિલ્લામાં રાજધાની કરી, અને પછી એમણે રાયગઢમાં એ રાજધાની ફેરવી. 300 કિલ્લાઓ એમણે પોતાના રાજ્યમાં 300 કિલ્લાઓ જીતી લીધા. વિશ્વનું એવું જોરદાર નૌકા દળ એમણે ઊભું કર્યું કે ભારત દેશની અંદર સૌથી પહેલા નૌકાદળની સ્થાપના કરી હોય ને તો આ મહારાજે કરી હતી. એટલે એવું કહેવાય કે ભારતીય નૌકાદળના પિતા એટલે આપણા છત્રપતિ શિવાજી મહારાજ. મિત્રો, એમનું જન્મ જયંતિ હોય, આજે તો પુણ્યતિથિ છે, કે પુણ્યતિથિ હોય તો એમના જીવનને સમજવું જરૂરી છે. આ જેટલાય મહાપુરુષો, મહાત્માઓ અહીંયા આપણે તસવીરો મૂકી છે, એમણે આપણા દેશ માટે, આપણા દેશને દુનિયાનો સર્વપ્રથમ મહાન દેશ કરવા માટે મહેનત કરી હતી. ઔરંગઝેબના ત્રાસથી, ઔરંગઝેબનું શાસન, ઔરંગઝેબ સામે એક બાજુ ઔરંગઝેબ, બીજી બાજુ છત્રપતિ શિવાજી મહારાજના જે બે રાજાઓ હતા, અને જે રાજવહીવટમાં જે ફેરફારો હતા, એટલે પ્રજાના કલ્યાણકારી રાજા બની ગયા.
તો એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે પુણ્યતિથિ છે એમને યાદ કરીએ. યાદ કરી અને દેશ માટે કંઈક સારું કરવાનું વિચારીએ. તો જ યાદ કરવા મહત્વના કે શૂન્યમાંથી સર્જન થઈ શકે છે. હવે આટલું બધું છે તો શું કરશું? આખો દરિયો ખારો છે તો આપણી એક મુઠ્ઠી ખાંડ શું કરશે? મુઠ્ઠી આપણી સાકર શું કરશે? આવું વિચારવામાંથી બહાર નીકળીએ અને દેશ માટે કંઈક કરીએ એવું ખાસ કહેવું છે. મિત્રો, તો છત્રપતિ શિવાજી મહારાજના જીવનને જાણવાનો પ્રયત્ન કરીએ. એટલી ઘણી બધી વાતો એવી છે કે જે એક નાનકડો પ્રસંગ કહી દઉં કે સંભાજી મહારાજ એમના ઔરંગઝેબે બોલાવ્યા હતા પોતાના રાજમાં, બરાબર, રાજમાં મુલાકાત માટે, અને એમનું છત્રપતિ રાજા તરીકે રાજ્યાભિષેક પોતે કર્યો હોવા છતાં એમનું અપમાન કર્યું, અવગણના કરી. તો ત્યાંથી ઊભા થઈને નીકળી ગયા હતા અને તરત એનો વિરોધ કર્યો હતો. બીજી વસ્તુ કે ત્યાં એમને સંભાજી મહારાજને નજરકેદ કરવામાં આવ્યા હતા. તો બીમારીનું બહાનું કાઢી અને મીઠાઈ વેચવાના બહાને, એ પ્રસંગ ક્યારેક તમે વાંચી જજો, જબરજસ્ત પ્રસંગ છે કે મીઠાઈનું વેચવાના બહાને એ કરંડિયા મોકલી અને સંભાજી મહારાજને એ કરંડિયામાં છુપાવી અને પોતે પણ નીકળી ગયા અને એ પોતાના દીકરાને પણ સહી સલામત બહાર કાઢ્યો હતો. એવા કેટલાય પ્રસંગો, એની ચતુરાઈ, એની બુદ્ધિ જબરજસ્ત હતી. મિત્રો, તો એવા મહારાજને આજે આપણે યાદ કરીએ અને સાથે સાથે આજે ગુડ ફ્રાઈડેનો પણ દિવસ છે, એના વિશે પણ આપણે થોડી વાત કરવાના છીએ કે ગુડ ફ્રાઈડે કેમ, એની પણ આપણે આજે વાત કરવાના છીએ.